હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખશું કે આપણે આપણી વેબસાઇટની અંદર કોઈ ઇમેજ છે, ઇમેજને અપલોડ કરાવી છે અથવા તો ઇમેજને અપડેટ કરાવી છે. આ સમયે જ્યારે ઇમેજ છે, ઇમેજની ઉપર કોઈ એવો મેસેજ પાસ કરાવવો છે અથવા તો કોઈ એવું લેબલ બતાડવું છે કે જે લેબલ છે એ ઇનવિઝિબલ મોડમાં છે. જ્યારે એની પર કર્સર જશે ત્યારે વિઝિબલ મોડમાં આવશે અને વિઝિબલ મોડમાં એવું દેખાડશે કે અહીંયા આ ઓપરેશન કરાવવાનું છે. તો એના માટે થઈ અને આપણે HTML અને CSS નો યુઝ કરશું. આ બંનેની મદદથી આપણે એક એવો કોડ જનરેટ કરશું કે જે કોડ એક ઇમેજ ડિસ્પ્લે કરે છે. ઇમેજ ઉપર એટ અ ટાઈમ કોઈ પણ પ્રકારનો મેસેજ પાસ થતો નથી, પણ જ્યારે ઇમેજ ઉપર માઉસને લઈ જવામાં આવશે ત્યારે આ મેસેજ છે એ દેખાશે અને એની ઉપર જેવું ક્લિક કરવામાં આવશે એટલે ફાઇલ સિલેક્ટ કરવા માટેનો એક ડાયલોગ બોક્સ આપણી સામે આવશે. તો એના માટેનો કોડ છે એ કોડ મેં લખીને રાખ્યો છે. આપણે જોઈએ એ કોડ. એના માટેનો કોડ છે તેની અંદર આટલો કોડ છે એ CSS નો છે, આ કોડ છે HTML નો છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે div ની અંદર બેકગ્રાઉન્ડની એક ઇમેજ લીધી છે કે જે ઇમેજ આપણી સામે ઓન સ્ક્રીન દેખાશે. જ્યારે માઉસ એની પર લઈ જવામાં આવશે ત્યારે સેકન્ડ જે ઇમેજ છે એઝ અ સોર્સ તરીકે આપી છે એ ઇમેજ આપણે જોઈ શકશું. CSS અને HTML નો યુઝ કરી અને આ કન્સેપ્ટને આપણે ફૂલફિલ કરાવીએ છીએ. આઉટપુટ જોઈએ આપણે. અત્યારે જોઈ શકો છો તમે ઇમેજ ઉપર કોઈ પણ પ્રકારનો મેસેજ પાસ થતો નથી. જેવું એની પર માઉસ લઈ જવામાં આવશે એટલે એક ઇમેજની ઉપર મેસેજ દેખાશે, એક લેબલ દેખાશે કે જે લેબલની મદદથી આપણે જ્યારે એની પર ક્લિક કરશું ત્યારે આપણી સામે ઓપન ડાયલોગ બોક્સ થશે અને એ ડાયલોગ બોક્સની અંદરથી આપણે કોઈ ઇમેજને સિલેક્ટ કરી શકશું. જેવું મેં માઉસ અહીંયા લીધું છે, મારી સામે એક મેસેજ આવી ગયો છે, અપડેટ યોર પિક્ચર. જેવું આની પર ક્લિક કરીશ મારી સામે મારો ડાયલોગ બોક્સ છે ફાઇલ અપલોડ માટેનો એ ઓપન થઈ ગયો છે. હું અહીંથી કોઈ પણ ઇમેજ સિલેક્ટ કરાવી શકું છું. આના પછી જો મારે ઇમેજ ચેન્જ કરાવી છે તો એના માટે થઈને ડાયનામિક કન્ટેન્ટ તૈયાર કરવો પડે કે જે PHP ની અંદર કરવો પડે છે. આ સિમ્પલ એક ડેમો છે કે જેની અંદર જસ્ટ એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારી ઇમેજ ઉપર જ્યારે માઉસ લઈ જવામાં આવે છે ત્યારે કોઈ લેબલ અથવા તો કોઈ મેસેજ કઈ રીતના પ્રિન્ટ કરાવો. થેન્ક યુ.